અહીં એવું લખ્યું છે, અહીંયા રામ ભગવાન, સીતા અને જાંબુ એ ત્રણે અહીં રહેતા. ભાઈ પૂરું છે નેક્સ્ટ લેવલ અમરદરનું. મિત્રો ફાઇનલી પૂગી ગયા જામજતપુર અને ઢાંટાણા ટાણા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરીથી મારા ભંગાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા, મજામાં ને? બધાને જય દ્વારકાધીશ. અને વ્લોગ ચાલુ કર્યો છે અમરદરથી અને આવ્યા છે ભૂઈરે. આજે તમારા ભાઈનો અમરદરમાં ત્રીજો દિવસ છે અને આ આપણો મામાનો છોકરો વ્લોગની ક્લિપ ચાલુ કરું ને એટલે ઉથમું જોઈ જાય છે. શું પ્રોબ્લેમ હોય ને વ્લોગથી. અને મિત્રો આ કેવાકનું મંદિર છે, કેવાનું છે એ આ ભાઈ ની નથી ખબર. ભાઈ ખબર હે તમને આ ભૂયરું ક્યાં નીકળે ભાઈ? ક્યાં નીકળે? સોમનાથ દ્વારકા જવું છે ભૂયરા અંદર. પેલા અહીં મંદિરે જાઉં દર્શન કરવા, પછી જાઉં ભૂયરામાં. મંદિર તો ત્રણ છે. આ મંદિર આ કેવાનું બતાવી જાઉં. આપણે દેવરાજ છીએ, આપણે કન્ટિન્યુ. મિત્રો આવી ગયા મંદિરે. આ સાઈડની છે અને આ છે ને ઈ જાંબુવતી કા એવું કે છે. ઈ કેવાનું હોય ત્યાં જઈને ખબર પડે. અને આ કંઈક બોલતો ક્લિપમાં. શું બોલતો ભાઈ? લાગશે વાર આવશે મજા. જો લાગશે વાર પણ આવશે મજા. તો મિત્રો આ મંદિર છે રામેશ્વર બાપુ કા એવું કંઈક નામ છે. હાલો દર્શન કરી લ્યો, હું પણ કરી લઉં. રામેશ્વર બાપુને. હા ભાઈ, અહીંયા ઘડિયાળ શું કરવા છે? અંદર જવા દી. એક જ ખુલશે. અહીંયા ઘડિયાળ જ છે રામેશ્વર. અહીંયા ઘડિયાળ શું કરવા? હા, એટલી બધી ઘડિયાળો જોઉં. શું કરવા હોય તો મને નથી ખબર. અને અમરદર ગામનો હિની નથી ખબર, તો મને ક્યાં ખબર. મામાનો છોકરો એમ કહે છે કે 3 વર્ષથી અહીં આવ્યો નથી, પણ એ અહીં નથી રહેતો, એ રાજકોટ રહે છે. હવે અહીંયા કેવાકનું મંદિર દેખાય છે, મહાદેવનું છે. મહાદેવના દર્શન કરી ચલો મિત્રો. મને એમ કે મહાદેવનું મંદિર છે, પણ અહીંયા ભૂયરું છે. ભૂયરું છે હું ભાઈ? વાયુ છે, હેઠે ભૂયરું દેખાય છે. તમને કેમેરામાં નહીં દેખાતું હોય, જો થોડુંક ઝૂમ કર્યું. નારિયેળ ચાલુ ઉતારવાનું. નારિયેળ તો નથી લઈએ આપણે. હવે ક્યાં જશું? હા, હું બોલો એક લોગરની સાલ ઉતારી. હવે તો આમાં મંદિર નથી દેખાતા. દેખાય ભાઈ હવે કે મંદિર છે? હવે ડાયરેક્ટ ભૂયરા ત્યાં નીકળી ગયા ઉમરવા. વિડીયો જોતા ખબર પડી ગયા. મિત્રો હવે તમારો ભાઈ જાય છે ભૂયરા અંદર. તમારો ભાઈ અંદર નારો પકડીને હાલવાનું છે. કેટલુંક જવાનું છે ભાઈ? આવી ગયું. હા આવી ગયો ફાઇનલી. આમથી આવે છે બધા. લાઈટ કરવી જો.
ટોર્ચ લઈને આવે દે કારણ કે હોટલ તારી લાઈટો નહીં નાખે ટોર્ચ લઈને આવે નેક્સ્ટ લેવલ લાઇટનો પ્રકાશ તમને સામે આવતો જ છે બહુ નહીં દેખાતું કેમેરો કેમ કે તમારા ભાઈનો એવો બધો સારો નથી પૂરું હોય નેક્સ્ટ લેવલ અમરદરનું હા વાઈવ હે કે ભાઈ હું ઉપરથી વાઈવ ઓલું આપણે જોતા જ ને મિત્રો આપણે જોતા હતા ને જ તમને દેખાઈ રહ્યું હતું આપણે નાખો નથી છૂટો સિક્કા પૈડા હું સિક્કા નાખવા કઈ થાય ભાઈ હું જે 20 હોય એ પૂરી થઈ જાય એવું હોય એવું સાંભળ્યું હતું આપણે સિક્કો નહીં હોય એકાદો હતો જ ખરી જોઈએ ચલો કન્ટિન્યુ મિત્રો અહીં એવું લખ્યું છે અહીંયા રામ ભગવાન સીતા અને જાંબુ એ ત્રણે અહીં રહેતા ભાઈ એમ કે છે દર્શન કરી લ્યો હું પણ કરું તો ચલો કન્ટિન્યુ મિત્રો હવે જઈ છે અંદર લાઈટ કરી દે તાર માર ફોન કાઢ લે પૂરી સાપ દબાવ રાખો તું થઈ મિત્રો જાય છે અંદર આમાં ક્યાંક પડી નહીં નીકળશું ડાયરેક્ટ દ્વારકા દ્વારકા નીકળશું દ્વારકા વાળો બધા હાલો કોમેન્ટમાં કહેતા જાવ કોણ કોણ દ્વારકા આવે છે વડલન ફળિયા જો નહીં મિત્રો અહીં એટલું જ છે બંધ થઈ ગયું જો કેમેરા થોડોક ઝાંખો થઈ ગયો અંધારામાં ઝાંખો થઈ જાય પડે એવું નથી માથે આવે નહીં ફળિયા વડલન ઓનલાઈન થતી ઓલમાં બરાબર છે જ ને ચલો ભાઈ अब निकलશું ચલો ચલો કન્ટિન્યુ કન્ટિન્યુ માથું ભટકે અરે આમાં નીચે આવવું જોઈએ આમ માથું બાથું કઈ ના આવે મિત્રો મહાદેવ આ મહાદેવની મૂર્તિ છે ને ભાઈ મહાદેવ મહાદેવ હવે ભાઈ આમાં ક્યાં જવાનું હે અંદર હવે અંદર સોલી ગુફા અહીંયા સીસીટીવી છે મિત્રો પૂરા અંદર કેમ કે રાખવું જરૂરી છે જો ઘડિયાળ છે પછી આ સ્પીકર છે બોર્ડ ને અહીંયા તો ભાઈ જોલો છે બધું લાઈટ નું અંજવાળું કાકરા છે સણી નાખશે એવો બનાવ ને કેમ કે અહીંયા હે શિવલિંગ શિવલિંગ બનાવે વાહ મિત્રો કોઈને પેન્ટિંગમાં ઘટતા હોય કેજો અમારે આગળ છે મફતમાં કે નહીં ભાઈ કબૂતર અહીં કે કબૂતર કઈ રે મિત્રો આ કોયડું જોરદાર હતું પણ બુરાઈ ગયું અહીંથી ડાયરેક્ટ દ્વારકા નીકળતું હવે પણ અહીંયા ને અહીંયા બધું થઈ જાય અહીં ત્રણ મહાદેવની મૂર્તિ છે તમારા ભાઈની જીભ લપસી જાય આવું જોઈને હારા હારાની લપસી જાય અહીંયા શું છે નથી થતી જાઉં અંદર એવું આ બાજુથી મિત્રો અહીંયા ક્યાંક જાય છે કોઈ નથી એટલામાં જ છે બસ આવું જ છે ખાલી તો બસ હવે
હવે ઉપર જવું છે પાછું જાવું ને ભાઈ નહીં ક્યાંય શીખની આને ક્યાંય કાઢ્યા જેવા નથી તો ચલો હવે ઉપર જાય છે તમારો ભાઈ જરીક વાર કેમેરા બંધ કરે આમ હલાતું નથી તો ચલો કન્ટિન્યુ ભટકાઈને મરી જાવ જો મામાનો છોકરો આમ જો ઉપર હવે કી મારવું તો ચલો કન્ટિન્યુ મિત્ર શ્વાસ ચડી ગયો પાછા આવી ગયા ઉપર એટલું બધું ઊંડું નથી આ ગુફા તરફ જવાનો રસ્તો કી ગુફા ભાઈ ભૂરાને જ ગુફા હવે ક્યાંય જવા જેવું છે મિત્રો લોકેશન જોરદાર ફોટા પાડવા ભાઈ બેક સિમેન્ટ ફેક્ટરી સામે મિત્રો મસ્ત મજાનું લોકેશન અને તમારો ભાઈ આવી ગયો ફોટા પર આ ભાઈ કહે કે મારે જ નથી પાડો તમારો ભાઈ પાસે તો ચલો કન્ટિન્યુ મિત્રો પૂરામાંથી જો ચોકલેટ દીધી બે ભાઈઓની એક એક તો ખાવા જ દીધી હોય હું ખાઈ લઉં કોઈને કહેતા નહીં કન્ટિન્યુ મિત્રો અહીંયા સામે એક ગુફા દેખાય ગુફા નહીં શું કે ડુંગર દેખાય એ કેવાનો ડુંગર હે ભાઈ કેવાનો હા જો અહીંનો વ્યૂ છે જોરદાર કંઈ ઘટે નહીં એવું એક અહીંયા છે અને એક અહીંયા ડુંગર છે હા વ્યૂ જો લોકેશન જો મિત્રો લોકેશન ખાલી નેક્સ્ટ લેવલ ભાઈ એકવાર અમરદર આવો તો મુલાકાત જરૂર કરજો અહીંથી લઈ દીધી પાછી શું કે ભાઈ ઓલું ગેટઅપ કે શું કહે તો હા ગેટ આઉટ તમારો ભાઈને ઇંગ્લિશ નથી આવડતું ને નવો જ ભાઈનો તમારો ભાઈ વાહ જો અહીંયા જો એ નાઇટમાં દખા નહીં અહીંયા દુકાન છે મસ્ત મજાની હવે એક મસ્ત મજાની રીલ શૂટ કરવી છે તમારો ભાઈ ક્યાં શૂટ કરવી એ જોઈ હમણાં ઇન્સ્ટાગ્રામમાં રીલ નથી આવી ચલો કન્ટિન્યુ મિત્રો લોકેશનની હું વાત કરું જોરદાર લોકેશન મિત્રો 1:15 વાગી રહ્યા છે હવે જવું છે રીલ શૂટ કરવા લોકેશન ગોતી કે ખારા મેલું લોકેશન જોડી દીધું હા આમાં જાવ દે સામે એક લોકેશન છે ત્યાં રીલ શૂટ કરવા જઈ ચલો કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાની રીલ શૂટ કરી જો આ થાંભલો દેખાય ને લોકેશન ઉપર અને હવે પાછા નીકળી ગયા તો ચલો કન્ટિન્યુ મિત્રો સીધા આવી ગયા સ્ટેશનમાં અને આવ્યા છે પકોડા લે ચલો કન્ટિન્યુ આમાં જો એકલા મિત્રો પાછો લોક ચાલુ કે સાંજે 10:30 વાગે અને હવે તમારો ભાઈ સૂઈ જાય અને હવે ડાયરેક્ટ સવારે બ્લોગ ચાલુ કરશે તો બધાને બાય બાય મિત્રો સવાર થઈ ગયું અને હવે જવું છે રેલવે સ્ટેશન ચલો કન્ટિન્યુ મિત્રો આવી ગયો રાણાવાવ રેલવે સ્ટેશનમાં વાગી રહ્યા છે મિત્રો 7:30 મિત્રો ફાઇનલી પૂગી ગયા જામજોધપુર અને હા હા ઢાંટાણા ટાણા ઢાંટાણા જામજોધપુરની ખુશી કંઈક અલગ જ છે મિત્રો ચલો કન્ટિન્યુ કેવો વ્લોગ લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો જય દ્વારકાધીશની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળો તમે ફ્રી નવા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ